મોહન ભાગવત એક અઠવાડિયા પહેલા નાગપુર છોડીને ભાગી ગયો તો ગુજરાતમાં આવીને બેઠેલો. એ ગુરુ ગોલવણકરે બંચ ઓફ થોટ્સની અંદર લખ્યું કે તમારે આ દેશને ગુલામ બનાવી રાખવો હોય તો દેશની સંપત્તિ 4-5 લોકોને આપી દો. તો એ સમસ્યા નથી, એ સમસ્યાનું પરિણામ છે. સમસ્યા શું છે? ભારત દેશનો હુકમરાન જે છે, બામસેફ આટલું મોટું સંગઠન છે તો દલિતો ઉપર ઘણા અત્યાચારના હમણાં કેસ બહાર આવ્યા, એના માટે બામસેફ રસ્તા ઉપર કેમ નથી આવતું કે વિરોધ કેમ નથી? કે આપણા ગુજરાતની અંદર એવું દર્શાવવામાં આવે કે આખા દેશમાં કે કોંગ્રેસ એ મુસલમાનોની પાર્ટી, તો કોંગ્રેસ બ્રાહ્મણોની પાર્ટી છે. ક્ષત્રિય સમાજ જે ભારતનો બહુજન મૂળ નિવાસી છે, તો ક્ષત્રિય સમાજને અત્યાર સુધી દૂર રાખવામાં આવ્યો આ આંદોલનથી. તો આરએસએસ કરતાં પણ વધારે સ્ટ્રોંગ સંગઠન બામસેફ કહી શકાય, કેમ કે સીધી ટક્કર અત્યારે અગર આખા દેશની અંદર બ્રાહ્મણવાદ જે છે, આરએસએસનો જે મનુવાદ છે એને ટક્કર આપતું સંગઠન હોય એ બામસેફ છે. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું. આજે એક એવા સંગઠન વિશે વાત કરવાની છે જે સંગઠન આરએસએસ, જેના વિશે આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है एक प्रकार से. એવું જ એક કદ્દાવર સંગઠન જેનું નામ છે બામસેફ, આપણે આજે એના વિશે વાત કરવાની છે, જેને મોટા ભાગના લોકો કદાચ જાણતા પણ નહીં હોય, પણ ગ્રાઉન્ડ ઉપર આ સંગઠન એટલું સક્રિય અને એટલું મજબૂત છે કે એણે જસ્ટ થોડાક સમય પહેલા નાગપુરમાં આરએસએસના કાર્યાલયને પણ ઘેરી લીધું હતું. ये संगठन आरएसएस को संविधान विरोधी मानता है और आज प्रदर्शन के जरिए आरएसएस को चेतावनी देने की मंशा से इस संगठन के लोग सड़क पर उतरे थे, लेकिन प्रदर्शन की इजाजत ना तो पुलिस ने दी थी और ना ही कोर्ट से मिली थी. करीब 300 से ज्यादा लोगों को गिरफ्तार किया जा चुका है, पुलिस हिरासत में ले रही है. तस्वीरों में देख सकते हैं किस तरीके से पुलिस की वैन्स लगातार यहाँ आ रही है और एक के बाद एक वैन्स भरकर जो आंदोलक हैं, जो कार्यकर्ता हैं भारत मुक्ति मोर्चा के, उन्हें यहाँ से ले जाया जा. તો આટલી જે સ્ટ્રેન્થ છે એવા એ બામસેફ સંગઠન વિશે જાણવાની મને ઉત્સુકતા થઈ, એટલે મેં એમનો સંપર્ક કર્યો અને ત્યારબાદ બામસેફના જે રાષ્ટ્રીય પ્રચારક છે ચેતનભાઈ, એ ચેતનભાઈ સાથે મારી મુલાકાત થઈ અને તેમની સાથે આજે હું આ સંગઠન વિશે થોડીક ચર્ચા કરીશું કે જેના વિડીયો તમે યુટ્યુબ પર કદાચ જોયા હોય. વામન મેશ્રામ નામથી એક ખૂબ સારા બામસેફના મોટા લીડર છે, જે રાષ્ટ્રીય લીડર, તેઓ આ વિડીયો બનાવતા હોય છે અને આરએસએસ અને બીજેપીની જે વિચારધારા છે એના વિશે વાતો કરતા હોય છે. सेंट्रल गवर्नमेंट वहां पर आदिवासियों में और मैती समुदायों में झगड़ा लगाने के राजनीतिक मकसद के काम में लगी हुई है. हैरान करने वाली बात है, इस तरह का बयान की सैकड़ों घटनाएं मणिपुर में हो रही है. नॉर्थ ईस्ट रीजन में भारतीय जनता पार्टी को फैलाने के लिए इस तरह की नीच घटनाओं का इस्तेमाल करने के लिए वो कोशिश कर रही हैं. इन घटनाओं से तो यही प्रूव हो रहा है. તો આપણે આજે આ બામસેફ સંગઠન વિશે થોડીક માહિતી લઈશું, જાણીશું અને ત્યારબાદ એમાં આગળના વિડીયોઝમાં આપણે ઊંડા ઉતરવાની કોશિશ કરીશું કે ખરેખર આ સંગઠનની વિચારધારા શું છે અને ગ્રાઉન્ડ ઉપર આ સંગઠન કેટલું સક્રિય થાય છે અને તેમનો મૂળ ઉદ્દેશ્ય શું છે. આવા અલગ અલગ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે હાજર છે ચેતનભાઈ. કેમ છો ચેતનભાઈ? મજામાં. ચેતનભાઈ પોતે રાષ્ટ્રીય પ્રચારક છે બામસેફના. તો આજે ચેતનભાઈ થોડીક માહિતી આપણે જાણવી છે આના વિશે કે આ બામસેફ સંગઠન, મેં થોડુંક રિસર્ચ કર્યું તમારા વિશે કે 1978માં બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રોત્સાહિત થઈને જે આ સંગઠનનું નિર્માણ થયું બામસેફ, તો એમ કહેવાય છે કે બામસેફ આજે આરએસએસ જેટલું જ ફેલાયેલું છે, પણ ક્યાંય નોંધ લેવાતી નથી. એ વસ્તુ અલગ છે કે મીડિયામાં, રાષ્ટ્રીય મીડિયામાં એને ક્યાંય એ નથી આપવામાં આવતી અગ્રિમતા, એને પ્રમોટ નથી કરી રહ્યું. બટ મેં જેટલી રિસર્ચ કરી એટલું મને ખબર પડી કે આ ખૂબ સક્રિય સંગઠન છે ગ્રાઉન્ડ લેવલ પર. તો બામસેફમાં અત્યારે બામસેફ સાથે કેટલા લોકો જોડાયેલા છે અને એકચ્યુઅલ બામસેફનું ફૂલ ફોર્મ શું છે, શું મિનિંગ છે, એ આપણા દર્શકોને તમે જરા સમજાવો. તમે જે વાત કરી
બામસેફ સંગઠન 1978માં 6 ડિસેમ્બરના દિવસે બર્થ ઓફ બામસેફ તરીકે એક કાર્યક્રમ થયો અને ત્યાંથી બામસેફની સ્થાપના થઈ. આજની વાત કરીએ તો બામસેફ જે છે, તમે વાત કરી કે આરએસએસની સામે, તો આરએસએસ કરતાં પણ વધારે સ્ટ્રોંગ સંગઠન બામસેફ કહી શકાય, કેમ કે સીધી ટક્કર અત્યારે અગર આખા દેશની અંદર બ્રાહ્મણવાદ જે છે, આરએસએસનો જે મનુવાદ છે એને ટક્કર આપતું સંગઠન હોય એ બામસેફ છે. તો આજે લગભગ 32 રાજ્યોમાં અને 625 કરતાં વધારે જિલ્લાઓમાં બામસેફનું સંગઠન સક્રિય છે, જેમાં 4500 થી 5000 તાલુકાઓમાં અને 2.5 લાખ કરતાં વધારે ગામડા સુધી બામસેફ અત્યારે ફેલાઈ ચૂકેલો છે. બામસેફના કાર્યકર્તાઓ કામ કરી રહેલા છે. બામસેફની શરૂઆત થઈ ત્યારે ફક્ત 3 થી 4 રાજ્યોમાં બામસેફ હતું. આજે 32 રાજ્યો સુધી પહોંચી ગયું. દર વર્ષે બામસેફના રાષ્ટ્રીય અધિવેશનો થાય છે, રાજ્ય અધિવેશનો થાય છે, અને આજે બામસેફ એક કર્મચારીઓનું સંગઠન હતું. બામસેફનું જે તમે ફૂલ ફોર્મનું વાત કરી, તો બામસેફનું ફૂલ ફોર્મ થાય બી ફોર બેકવર્ડ, બેકવર્ડ એન્ડ, એ ફોર એન્ડ, એમ ફોર માઇનોરિટીઝ, બેકવર્ડ એન્ડ માઇનોરિટીઝ કમ્યુનિટીઝ, સી ફોર કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન. એટલે કે જે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી જે સમાજના જે કર્મચારીઓ છે એમના કોમ્યુનિટીનું આ સંગઠન છે. એટલે મૂળ એક ડિફરન્સ મેં જોયો આરએસએસ ને બામસેફમાં, કે આરએસએસમાં જે કાર્યકર્તા છે એ ગમે તે હોઈ શકે, ભણેલો હોય, ના હોય, કે ગમે તેવો સમાજનો ગમે તેવો અસામાજિક તત્વ હોય તો પણ એમાં જોડાય છે. પણ તમારા સંગઠનનું મેં રિસર્ચ કર્યું તો મોસ્ટ કર્મચારીઓ જે વેલ સેટલ છે, પ્રોફેશનલ્સ છે, બધા વકીલો, ડોક્ટરો, એવા લોકો વધારે છે તમારા સંગઠન. એટલે બામસેફે પછી શું કર્યું, 2000ની સાલ પછી જ્યારે વાવન મેશ્રામ સાહેબ જે છે અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમના હાથમાં જ્યારે કમાન આવી તો એમણે 2010ની અંદર ભારત મુક્તિ મોરચા નામનું સંગઠન બનાવ્યું. કર્મચારી જે છે એ સીધો રોડ પર આવીને લડાઈ નથી લડી શકતો. જે સંવિધાનિક લડાઈ છે, જે આંદોલનનું કામ છે, એ કર્મચારી ના કરી શકે. તો એના માટે એમણે ભારત મુક્તિ મોરચા નામનું સંગઠન બનાવ્યું. ને ભારત મુક્તિ મોરચામાં ઓફશૂટ વિંગ્સ છે, 89 અલગ અલગ શાખાઓ બનાવી. તો દરેક તબક્કાના લોકો સુધી બામસેફ પહોંચી શકે, બામસેફની વિચારધારા પહોંચી શકે, એટલા માટે 89 ઓફશૂટ વિંગ્સ, જેમ આરએસએસ ની વિંગ્સ છે એબીવીપી વિદ્યાર્થીઓ, આરએસએસ ની તો 89 વિચારી ના શકે, એટલી બધી નથી, લગભગ 22-23 છે ને. હા, એની એટલી બધી નથી. તો બામસેફે અલગ અલગ તબક્કાની, દાખલા તરીકે વકીલ્સ માટે ઇલ્પા, ઇન્ડિયન લીગલ પ્રોફેશનલ એસોસિએશન બનાવી. ડોક્ટર્સ યા પેરામેડિકલ સ્ટાફ છે એના માટે ઇમ્પા, ઇન્ડિયન મેડિકલ પ્રોફેશનલ એસોસિએશન. વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થી માટે ભારતીય વિદ્યાર્થી મોરચા બનાવવામાં આવ્યું. યુવાઓ માટે ભારતીય યુવા મોરચા બનાવ્યું. બેરોજગારો માટે ભારતીય બેરોજગાર મોરચા. એ જ રીતે આપણા જે ભારતની અંદર જે સંતો, બહુજન સમાજમાં, જે મૂળ નિવાસી સમાજમાં જે સંતો થઈ ગયા, તો એના નામના પણ સંગઠનો બનાવવા, જેમ કે રવિદાસ થઈ ગયા, સંત તુકારામ થઈ ગયા, લહુજી ક્રાંતિ મોરચા મહારાષ્ટ્રમાં આપણું બનાવવામાં આવ્યું છે. એ જ રીતે ઓબીસી સમાજ, આ આંદોલનમાં સૌથી વધારે જવાબદારી અગર કોઈની છે તો એ ઓબીસી સમાજની, કેમ કે ભારતમાં ઓબીસીની વસ્તી 52% છે. તો એ 52% સમાજ જ્યાં સુધી આંદોલનમાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સફળ નહીં થાય. સીધી વાત છે. તો એના માટે ભારતીય રાષ્ટ્રીય પિછડા વર્ગ મોરચા નામનું સંગઠન બનાવવામાં આવ્યું, જેના માધ્યમથી આખા દેશના ઓબીસી સમાજના લોકોને જોડી શકાય. ક્ષત્રિય સમાજ, જે ભારતનો બહુજન મૂળ નિવાસી છે, તો ક્ષત્રિય સમાજને અત્યાર સુધી દૂર રાખવામાં આવ્યો આ આંદોલનથી. તો ક્ષત્રિય સમાજ માટે પણ એક પુસ્તક લખવામાં આવેલી, મેં તમને વાત કરેલી પહેલા આપણે ફોન પર વાત થઈ, તો ક્ષત્રિય મૂળ નિવાસી મહાસંઘ નામનું સંગઠન છે. તેના માટે પુસ્તક લખવામાં આવેલી, 3 ખંડમાં છે. વર્તમાન ક્ષત્રિય, કે આજે જે ક્ષત્રિય સમાજ જે છે એ પૂર્વમાં કોણ હતો, વર્તમાન ક્ષત્રિય પૂર્વ મેં કોણ થે, આ રીતની એક પુસ્તક લખવામાં આવી. તો એ ક્ષત્રિય સમાજ પાસે પહોંચી તો ક્ષત્રિય સમાજનું પણ એક સંગઠન બનાવવામાં આવ્યું, જેનું નામ છે ક્ષત્રિય મૂળ નિવાસી મહાસંઘ. અને એમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ છે. તો દરેક તબક્કાના મજૂર જે કેટેગરી, રિક્ષાના જે યુનિયનો છે, તો એવા લોકોને પણ જોડવામાં આવ્યા છે. મૂળે બામસેફ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો? શોર્ટ લાઈનમાં, જેને આપણે વિઝન મિશન કહીએ, વ્યવસ્થા પરિવર્તન. જે ભારતની અંદર બ્રાહ્મણ જે છે 3,500-4,000 વર્ષ પહેલા ભારતમાં આવ્યા પછી એ લોકોએ જોયું તો એ આ દેશને લૂંટવા આવેલા હતા.
અચ્છા. એ તો જે વોલ્ગા ટુ ગંગા મેં પુસ્તકનું નામ લીધેલું, એમાં તમે જુઓ તો રાહુલ સાંકૃત્યાયન કહે કે અમારી બ્રાહ્મણ પ્રજાતિ એટલે ક્રૂર પ્રજાતિ છે અને યુરેશિયાથી લૂંટવા માટે જ લૂંટારૂ ટોળકી હતી આખી અને એ નીકળેલી હતી. તો ભારતમાં આવીને લૂંટવાનું કોશિશ અગર કરતે તો 1% પણ નહીં, કદાચ 0.0001% અહીંયાથી સંપત્તિ લૂંટીને લઈ જઈ શકે. તો એમણે જોયું કે આ તો એટલું ધનાઢ્ય રાષ્ટ્ર છે, તો આને લૂંટી ના શકાય, અહીંયા રહી જવાય. એ રહી ગયા. પછી આની પર રાજ કરવા માટે એમણે વર્ણ વ્યવસ્થા બનાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણ બનાવ્યા. અને એમાં પણ શૂદ્રમાં જે લોકોએ ગુલામી સ્વીકારી નહીં, શૂદ્ર કોને કહેવાય? જેને ગુલામી સ્વીકારી લીધી. જેને ગુલામી સ્વીકારી નહીં અને બ્રાહ્મણોનો પ્રતિકાર કર્યો એ લોકોને અછૂત ઘોષિત કર્યા. અને જે લોકો અછૂત રહેવા બી નથી માંગતા, જે જંગલમાં જતા રહે આદિવાસી, એટલે 6 ટુકડામાં વેચી દીધા. અને એ ક્રમિક અસમાનતા વાળું, એક સૌથી બ્રાહ્મણ પોતાના સર્વશ્રેષ્ઠ કહે છે અને બીજા એનાથી નીચા. તો આ વ્યવસ્થા જે છે એ ક્રમિક અસમાનતા વાળી વ્યવસ્થા છે. તો બામસેફનું કામ શું છે? વ્યવસ્થા પરિવર્તન. વ્યવસ્થા એવી હોય, વ્યવસ્થા ઇન ધ સેન્સ સામાજિક વ્યવસ્થાનું પરિવર્તન. એક્ઝેક્ટલી જે સમતા, જે બુદ્ધાનું આંદોલન હતું, સમતા, સમાનતા, ન્યાય, બંધુતા પર આધારિત રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરવું. માણસને પોતાનો ભાઈ સમજે. આ વ્યવસ્થા લાવવા માટે બામસેફનું સ્થાપના કરવામાં આવી. ઓકે, તો એક રીતે જે જાતિ વ્યવસ્થા છે એને જ નાબૂદ કરવાનું કામ થયું ને વિચારધારા, કે આ જાતિ વ્યવસ્થા જ નાબૂદ થઈ જાય. જાતિ નાબૂદ થાય તો જ આ કામ થઈ શકે. બાકી દરેક વ્યક્તિ એકબીજાનો ઊંચ નીચ સમજતો જ રહેશે. માણસને માણસ સમજવો જોઈએ એના માટે. તો તમારું આજે બામસેફ આપણું તમે જે કીધું ઉદ્દેશ્ય આપણો સમાનતા અને બધું લાવવું, વ્યવસ્થા પરિવર્તન, તો અત્યારે જે રાજકીય વ્યવસ્થા છે, જે ગોઠવણ થઈ છે, એ રાજકીય વ્યવસ્થાને બી પરિવર્તન કરવાની ઈચ્છા કરી છે. એટલી કેમ કે ભારતમાં આજે જે મુખ્ય 5 પાર્ટીઓ જે છે, જે રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓ છે, જેમાં કોંગ્રેસ છે, બીજેપી છે, આપ છે, તૃણમૂલ કોંગ્રેસ છે, એનસીપી છે. તો આ જે 5 જે રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓ છે એ બધી તો બ્રાહ્મણવાદી પાર્ટીઓ છે. જેમ કે કોંગ્રેસ છે એ બ્રાહ્મણોની પાર્ટી છે, એ કોઈ મુસલમાનોની પાર્ટી નથી. આપણા ગુજરાતની અંદર એવું દર્શાવવામાં આવે કે આખા દેશમાં કે કોંગ્રેસ એ મુસલમાનોની પાર્ટી, તો કોંગ્રેસ બ્રાહ્મણોની પાર્ટી છે. તો ભારતની અંદર જે કબજો છે, રાજકીય કબજો છે, એ પણ બ્રાહ્મણોનો છે. પણ એમના લીડર્સ તો બધા બ્રાહ્મણ નથી હોતા ને, જેમ કે બીજેપી છે, તો બીજેપીમાં તો બ્રાહ્મણ લીડર નહીં હોય. બીજેપી જે છે એમાં લીડર્સ બ્રાહ્મણ નથી. એસસી, એસટી, ઓબીસી સમાજના લોકો પણ છે બીજેપીમાં, પણ એનો કંટ્રોલ જે છે એ આરએસએસ દ્વારા, નાગપુર દ્વારા કરવામાં આવે છે. ઓકે, મતલબ એ લોકો પોતાની વ્યવસ્થા કે પોતાના વિચારધારાથી કામ ન કરી શકે. એક્ઝેક્ટલી. જેમ કે નરેન્દ્ર મોદીની વાત કરીએ, નરેન્દ્ર મોદી પોતે ઓબીસી સમાજમાંથી છે. તો ઓબીસી સમાજની જાતિ આધારિત જનગણના માટે બામસેફ 2011 થી આંદોલન કરી રહેલું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતે જે રિઝાઇન મૂકેલું, એમના મંત્રી પદે હતા, તો મંત્રી પદેથી રિઝાઇન મૂકવાનું કારણ હતું ઓબીસી સમાજને એના હક અધિકારો મળે, કેમ કે ઓબીસી ની વસ્તી 52% છે. તો નરેન્દ્ર મોદી ઓબીસી હોવા છતાં પણ ઓબીસી ની જાતિ આધારિત જનગણના કરવા માટે તૈયાર નથી. તો હમણાં તો બીજેપીએ જાહેર કર્યું હતું ને કે હવે અમે કરશું જાતિ ગણના, કરીશું, પણ એની ડેડલાઇન નથી આપતા ને. હા, ઇલેક્શન પર્પઝ થી કર્યું હોય. એક્ઝેક્ટલી, એ મુદ્દાને ભટકાવવા માટે કરેલું. બાકી એ જાતિ આધારિત જનગણના કરવી હોય તો 2 થી 3 મહિનાનો સમયમાં થઈ શકે. એમણે સમય આપ્યો કે અમે ચાલુ કરીશું જૂન 2025 થી અને પૂરું ક્યારે કરીશું? માર્ચ 2027માં. અચ્છા. તો જાતિ આધારિત જનગણના કરવા માટે 3 મહિનાનો સમય બહુ છે. એના માટે 2 વર્ષ શું કામ? બરાબર. એનો મતલબ કરવું જ નથી. 2027ના ઇલેક્શનો જે યુપીના છે, ગુજરાતના છે, પતી જાય પછી કરવાનું પ્લાનિંગ. એટલે પોલિટિકલ લેવરેજ ઉઠાવવાનો. હા, એ ખાલી પ્રોપોગન્ડા છે. બીજું એક ખાસ મારા મગજમાં હતું કે ગુજરાતની અંદર, હું તો આટલા વખતથી ગુજરાતમાં એક્ટિવ છું, બરાબર, તો મેં પોતે બામસેફ વિશે નહોતું જાણ્યું. હમણાં 3-4 મહિનાથી હું જયારે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે બામસેફ નામનું આવું સંગઠન અસ્તિત્વમાં છે. તો ગુજરાતની અંદર બામસેફનું કદ કેટલું છે, શું વિસ્તાર છે? આજે ગુજરાતની વાત કરીએ તો 33માંથી 24 જિલ્લાઓ આપણા એક્ટિવ છે જ્યાં બામસેફની બોડી છે, 24 જિલ્લાઓમાં. અને અલગ અલગ ઓફશૂટ વિંગની વાત કરીએ તો દરેક જિલ્લામાં કમસે કમ 10 થી 12 ઓફશૂટ વિંગ, જેમાં વિદ્યાર્થી મોરચા છે, ઓબીસી મોરચા છે, રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા છે, પછી વકીલોનું સંગઠન છે. આ બધા 10 થી 12 વિંગ્સ દરેક જિલ્લામાં એક્ટિવ છે અને લગભગ 15 થી 20 હજાર કાર્યકર્તાઓ
આખા ગુજરાતની અંદર આજે કામ કરી રહેલા છે. તો બામસેફ આટલું મોટું સંગઠન છે, તો દલિતો ઉપર ઘણા અત્યાચારના હમણાં કેસ બહાર આવ્યા, તો એના માટે બામસેફ રસ્તા ઉપર કેમ નથી આવતું કે વિરોધ કેમ નથી કરતું? હા, બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો તમે. બામસેફ દરેક અત્યાચાર, ખાલી દલિતોની વાત નહીં, દલિત તો શબ્દ જ અમે બામસેફના લોકો બોલતા નથી, અમે મૂળ નિવાસી કોન્સેપ્ટ પર કામ કરીએ. અમે બામસેફ જે કોઈ શિડ્યુલ કાસ્ટનું સંગઠન નથી, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ક્ષત્રિય પાંચેયનું સંગઠન છે. બામસેફ દ્વારા જ્યારે પણ કોઈ શિડ્યુલ કાસ્ટના કે આદિવાસીના કે ઓબીસીના હક અધિકાર યા એના ઉપર કોઈ અત્યાચાર કરવામાં આવે તો જે તે યુનિટના, જે તે જિલ્લાના લોકો તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી જાય છે. પણ ત્યાં પહોંચ્યા પછી એમને કોઈ કવરેજ મળતું નથી. કામ બધું એ કરતા હોય. હું તમને એક દાખલો આપું મારો. 2 મહિના પહેલાની વાત, હું ગયો હતો મોરબી જિલ્લાના માળિયા તાલુકાનું તરગડી ગામ. એ ગામમાં શિડ્યુલ કાસ્ટના લોકો માટે સ્મશાનની જગ્યા નથી. ઓકે. તળાવની પાડે જૂનું સ્મશાન હતું, એ ત્યાં હવે સ્મશાન વિધિ થઈ શકે એવું હતું નહીં. તો એમણે એમના મોહલ્લાથી નજીકની અંદર એક ખરાબાની જમીન માગેલી, પણ એ જમીન ત્યાંના કહેવાતા સવર્ણ લોકો આપવા દેવા માંગતા નતા. તો મામલતદાર પર પ્રેશર કરતા હતા કે આમને આ જગ્યા આપવાની નહીં. જેવો હું ગયો, મને જાણકારી મળી કે અહીંયા આવું થયું છે, તો હું 2 કાર્યકર્તાઓ અમે સાથે મળીને ત્યાં ગયા. મેં મામલતદારને ફોન કર્યો, મેં કીધું બામસેફમાંથી બોલું છું અને આ અમારા સમાજના લોકોને સ્મશાનની જગ્યા તમે કેમ નથી આપતા? તો સાહેબ કે થઈ જશે કામ. બીજા જ દિવસે એમનું કામ થઈ ગયું. પછી બહુ મોટી એક વાત કહું, ઉનાકાંડ વિશે તમે જાણતા હશો. ગુજરાતની અંદર મોટી સમધિયારા કરીને ગામ છે ઉના તાલુકાનું. એ ગામની અંદર એક મળેલી ગાયને 4 ચમાર સમાજના લોકો, ચમાર જાતિ જે આવે જેમાંથી હું પોતે પણ બિલોંગ કરું છું, મળેલી ગાયનું ચામડું કાઢતા હતા. પછી એમને પકડ્યા, કહેવાતા ગૌરક્ષકોએ ઉના લઈ જવામાં આવ્યા. પછી એ લોકોને ધોળ માર માર્યો અને એ દરમિયાન 500 કરતા વધારે બામસેફના કાર્યકર્તાઓ, કેમ કે ઉના જે છે ગીર સોમનાથમાં, એવું ને ગીર સોમનાથ જિલ્લાની અંદર બહુ મોટી સંખ્યા છે બામસેફના કાર્યકર્તાઓની, તો 500 કરતા વધારે કાર્યકર્તાઓ ખુદ ત્યાં હાજર હતા. મારા સારાજી છે, મારા વાઈફના જે ભાઈ છે, એ પોતે પણ ત્યાં હાજર હતા અને એ લોકોએ જબરજસ્ત ત્યાં આંદોલન કર્યું. તો એમાંથી એક પણ કાર્યકર્તાને મેઇનસ્ટ્રીમ મીડિયાએ લીધું નહીં. છેક ઉત્તર ગુજરાતમાંથી એક વકીલ જે પોતાને દલિતોનો નેતા કહે છે અત્યારે, એ ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ત્યાં જઈને 2-3 મસ્ત વાતો કરે છે. ઇન્ટરવ્યુ વાળાને કહી દેવા, જે ચેનલ વાળાને કહી દેવામાં આવે છે કે આ વ્યક્તિનું ઇન્ટરવ્યુ તમારે લેવાનું, આને હાઇલાઇટ કરવાનો. જે વ્યક્તિ છેલ્લા 8 વર્ષની અંદર આખા ગુજરાતની અંદર દલિતોનો નેતા બની ગયો. બરાબર. તમે જાણતા હશો દલિતોના નેતા ચશ્મા વાળા આપણા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તો એને હજુ એવું કોઈ કામ નથી કર્યું ને દલિત કરે છે. જે ગેરસંવિધાનિક શબ્દ બોલે છે એ વ્યક્તિએ કોંગ્રેસ સાથે જોડાયેલા છે, એની સાથે જો તો એને દલિતોના નેતા કરો, એટલે એને પ્રમોટ કર. બામસેફના લોકો પહોંચે છે, કોઈ પણ અત્યાચાર થાય તો પણ એને પ્રમોટ કરવામાં નથી આવતા, જેના કારણે લોકો સુધી જ બામસેફ પહોંચવું જોઈએ, પહોંચી નથી શક્યું. કારણ કે અત્યારે ઘણા બધા મુદ્દા છે. જુઓ, મોંઘવારી છે, હમણાં એપ્સ્ટીન ફાઇલનો મુદ્દો આવ્યો, પછી અમેરિકન ટ્રેડ ડીલ થઈ જેમાં ભારતને મોટું જબરજસ્ત નુકસાન થવાનું છે. તો આ બધા મુદ્દા પર જે તમારા મેઇન લીડર છે આપણા બામસેફના, વામન મેશ્રામ સાહેબ, એમનું શું સ્ટેન્ડ છે? એ વિરોધ કરે છે કે નહીં આ વાતનો? 100% મોંઘવારીની વાત તો છે જ. એપ્સ્ટીન ફાઇલ જે છે યા અમેરિકાની ટ્રેડ ડીલ એ બામસેફનો મુદ્દો નથી. બામસેફનો મુદ્દો શું છે કે આ થઈ કેમ રહેલું છે? જેમ કે હું હંમેશા મીટિંગ લેવા જાઉં ગામડાઓની અંદર, તો અમે લોકોને કહેતા હોય કે અશિક્ષા, આજે શિક્ષણ ખતમ કરી દેવામાં આવ્યું, આજે નોકરીઓ ખતમ કરવામાં આવી, કે મોંઘવારી વધી રહેલી છે, કે એસસી, એસટી, ઓબીસી, ક્ષત્રિય સમાજના છોકરાઓ પર અત્યાચાર થાય છે, કે છોકરીઓ પર બળાત્કાર થાય છે. તો એ સમસ્યા નથી, એ સમસ્યાનું પરિણામ છે. સમસ્યા શું છે? ભારત દેશનો હુકમરાન જે છે એ વિદેશી લોકો બેઠા છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજ નામનો વિદેશી જતો રહ્યો, પણ એની જગ્યા પર બ્રાહ્મણ નામનો વિદેશી બેસી ગયો. એટલે તમે મૂળ વિચારધારાનો વિરોધ કરી રહ્યા છો કે જેના લીધે આ બધું સિમ્પટમ્સ ઉભા થઈ જાય તો બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. આખા વિશ્વ પર આજે યહૂદીઓ રાજ કરી રહેલા છે, તો વ્યવસ્થા જે છે યહૂદીઓની એ બદલશું તો આ દેશની અંદર બધી સમસ્યાઓ, આ દુનિયાની અંદર બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. અને બીજું ખાસ તમે હમણાં વાત કરી હતી મને થોડી આપણે શૂટ કરતા પહેલા કે
જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે, લિબરલાઇઝેશન જ્યારે ચાલુ થયું 95 સમથિંગ, ત્યારથી લઈને અત્યાર સુધી બધું પ્રાઇવેટ કંપનીઓને અપાતું જાય છે. તો એની પાછળ બી તમારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે આ અન્ય સમાજ છે આખો, એને મૂળ નિવાસી જેને તમે કહો છો, દલિત સમાજ, એસટી, એસસી, ઓબીસી, આ બધાને અન્યાય થઈ રહ્યો છે, એની પાછળ એ કારણ છે. તો એવું કઈ રીતે તમે એટલે જ્યારે 91 સુધી 90ના દશક સુધી આપણે જોઈએ તો બામસેફ સાથે કર્મચારી લોકો જે છે બહુ મોટા પ્રમાણમાં જોડાયેલા હતા. તો કર્મચારીને ઓછા કરવા માટે એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન લાવવામાં આવ્યું, જેથી કરીને કર્મચારી વર્ગ ઓછો થાય. એસસી, એસટી, ઓબીસીના લોકોને ત્યાં જ આરક્ષણ છે, ત્યાં જ નોકરી મળી શકે છે, સારો સેલરી. તો એના માટે એલપીજી લાવવામાં આવ્યું. બીજી વસ્તુ, ગુરુ ગોલવણકર જે આરએસએસ ના હેડક્વાર્ટર બીજા સરસંઘચાલક રહી ચૂકેલા છે, તો એ ગુરુ ગોલવણકરે બંચ ઓફ થોટ્સ ની અંદર લખ્યું કે તમારે આ દેશને ગુલામ બનાવી રાખવો હોય તો દેશની સંપત્તિ 4-5 લોકોને આપી દો. અચ્છા. તો એના માટે અદાણી અંબાણી નામના જે વાણિયાઓ છે એને આ સંપત્તિ આપવામાં આવી રહેલી છે. એ આરએસએસ ના કહેવા પર આ બધું થઈ ગયું છે. આખા દેશની સંપત્તિ 4-5 લોકોના હાથમાં હશે તો આ દેશ ગુલામ થઈ જશે, અને એના માટે પ્રાઇવેટાઇઝેશન લાવવામાં આવ્યું, જેથી કરીને દેશની બધી સંપત્તિ વાણિયા બ્રાહ્મણોના હાથમાં પહોંચી જાય. ઓકે. અને બીજું એક ખાસ એક ઘટના જે હું જેનાથી જોયા બાદ બામસેફ વિશે મને ઉત્સુકતા જાગી કે યાર શું છે આ. મેં એક વિડીયો જોયો હતો જેમાં નાગપુરની અંદર આરએસએસ ના હેડક્વાર્ટરને લાખો લોકો રોડ રસ્તા પર આવીને ઘેરી લીધા હતા, અને રસ્તા ઉપર મેં જોયું હતું કે જબરજસ્ત ભીડ, આટલું બધું ભીડ તો મેં ક્યારેય કોઈ પાર્ટીના સંગઠનમાં, કોઈ કર્મચારી, કોઈ રેલામાં જોયું નથી. તો આટલું બધું થવાનું એ ઘટના શું હતી આખી, મને સમજ 4.5 લાખ લોકો હતા ત્યાં. ઓકે. નાગપુર આરએસએસ હેડક્વાર્ટરના ગિરામાં આ થવા પાછળનું કારણ એ હતું કે બામસેફ દ્વારા રોહતક હરિયાણામાં 2022માં 21 જુલાઈના રોજ લગભગ ડીએનએ કોન્ફરન્સ હતી. ડીએનએ કોન્ફરન્સ એટલે કે ભારતના જે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને ક્ષત્રિય સમાજના જે લોકો છે આ બધાનો ડીએનએ એક જ છે. ઓકે. દરેક પ્રજાતિઓના ડીએનએ અલગ અલગ હોય. તો ભારતના જે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ક્ષત્રિય 5 લોકો છે એનો ડીએનએ એક જ છે, જેનું ગ્રુપ છે L3MN. ઓકે. પણ બ્રાહ્મણનું જે ડીએનએ છે એ ભારતીય લોકો સાથે મેચ થતું નથી. એનું ડીએનએ ગ્રુપ છે R1A1. અચ્છા. તો R1A1 ડીએનએ ક્યાં મેચ થાય છે? એ મેચ થાય છે યુરેશિયાના લોકો સાથે, યમનિયા પ્રજાતિના જે યહૂદી લોકો છે એની સાથે મેચ. તો યહૂદી લોકો, જે બ્રાહ્મણ જે છે એ યહૂદી લોકો છે જે વિદેશથી આવેલા છે, એના પર ડીએનએ કોન્ફરન્સ જાટ સમાજના, ઓબીસી સમાજના લોકો દ્વારા રાખવામાં આવેલી, અને ત્યાં વામન મેશ્રામ સાહેબને બોલાવેલા. તો આ કાર્યક્રમ જો રોહતક હરિયાણામાં થાય તો ઓબીસી સમાજના લોકો જાગે, તો એની પર પોલીસ પ્રશાસન દ્વારા પ્રેશર લાવી અને એ કાર્યક્રમને હોલ જે તો એ હોલ કેન્સલ કરવામાં આવ્યો. એટલે કે આર્ટિકલ 19નું ઉલ્લંઘન કરવામાં આવ્યું. એના પછી બીજા જ મહિને પાછું થોડાક દિવસોની અંદર કાનપુરની અંદર ઉત્તર પ્રદેશ રાજ્યનું અધિવેશન હતું. તો એ અધિવેશન પણ પોલીસ દ્વારા પ્રેશર લાવીને કેન્સલ કરાવવામાં આવ્યું. પોલીસ ત્યાં ગોઠવી દેવામાં આવી, અમારા કાર્યકર્તાઓને ત્યાં જવા દે. તો વામન મેશ્રામ સાહેબે વિચાર્યું કે આ જે કરી રહેલા છે એ બ્રાહ્મણો લોકો કરી રહેલા છે, બીજેપી અને આરએસએસ દ્વારા કરવામાં આવેલું, કેમ કે દર એમને છે કે એમનું ખુલ્લું પડશે અહીંયા. તો એટલા માટે આરએસએસ હેડક્વાર્ટરને ઘેરવી જોઈએ, આરએસએસ નું ગરેબાન પકડવું જોઈએ. એટલા માટે વામન મેશ્રામ સાહેબે તે સમયે 4 ચરણનું આંદોલન આપેલું, જેમાં જ્ઞાપન, ધરણા, રેલી અને ચોથું આરએસએસ હેડક્વાર્ટરનો ઘેરાવ. તો ત્યારે હું પોતે પણ ભરૂચથી એક બસ લઈને એમાં ગયો હતો. 5 અને 6 ઓક્ટોબર 2 દિવસ અમે લોકો ત્યાં હતા. 6 ઓક્ટોબરનો કાર્યક્રમ હતો. લગભગ 4.5 લાખ લોકો અમે નાગપુરમાં ઘૂસી ગયા હતા, અને એની અસર જે આવી, મોહન ભાગવત 1 અઠવાડિયા પહેલા નાગપુર છોડીને ભાગી ગયો હતો, ગુજરાતમાં આવીને બેઠેલો. અને ત્યાંના જે નાગપુરમાં રહેતા જે બ્રાહ્મણો છે એ 15 દિવસ પહેલાથી નાગપુરમાં પોતાના ઘરને તાળા મારીને બહાર જતા રહ્યા હતા. અને આંદોલન થયું અને બીજા દિવસે 6 ઓક્ટોબર આંદોલન થયું, અને એ લોકોએ તાકાત જોઈ કે આટલી મોટી સંખ્યામાં આ લોકો આવી ગયા તો કાલે આ તો તકલીફ કરી શકે છે. તો 7મી ઓક્ટોબરે મોહન ભાગવતે સ્ટેટમેન્ટ આપ્યું મુંબઈની અંદર કે જાતિઓ જે છે એ ભગવાને નથી બનાવી, જાતિઓ પંડિતોએ બનાવી છે. એને પોતે સ્વીકાર્યું. એનો મતલબ મોહન ભાગવત એમ કહે છે કે ગીતા ખોટી છે.
અચ્છા, ગીતા જુઠ્ઠી છે, જે ધર્મગ્રંથ છે હિન્દુ ધર્મનો એ જુઠ્ઠી છે એવું કહેવા માંગે છે મોહન ભાગવત. તો એમનું આ સ્ટેટમેન્ટ તો હશે ને, યુટ્યુબ પર બી હશે અવેલેબલ? હા, યુટ્યુબ પર અવેલેબલ છે, એમના વિડીયો છે, ન્યૂઝના કટિંગ્સ છે, બધું છે. અચ્છા, તો મૂળે ઘણી વાર તો એવું બી થાય ને કે મેં જેમ તમને પહેલા પણ કીધું કે બ્રાહ્મણની તમે વાત કરો છો, તો ઘણા બ્રાહ્મણો એવા છે જે ખુલીને આ વિચારધારાનો વિરોધ કરે છે. મતલબ બ્રાહ્મણવાદી જે વિચારધારા જે તમે કહો છો કે આનો વિરોધ કરીએ છીએ અમે, એનો બી વિરોધ કરે છે. અને એ જ બ્રાહ્મણો મેં એવા પણ જોયા છે કે જે દલિતોને મદદ કરે છે, ખુલીને માઇનોરિટીને મદદ કરે છે, ઓબીસીને મદદ કરે છે. ઘણા જજ એવા જોયા છે, ઘણા પોલીસ અધિકારી જોયા છે આપણે એવા. તો આવા લોકો માટે તમે શું કહેશો? એ તમને, કારણ કે તમે બ્રાહ્મણ વિરોધી કહો એટલે એ બિચારા મહેનત કરે છે, એનું મોરલ ડાઉન થાય. યાર અમે એમના માટે કામ કરીએ છીએ અને અમારું આ લોકો હાવું બોલે છે. સાચી વાત છે, પણ બ્રાહ્મણ જે છે ને એને ગુરુ ગોલવણકરની જે બુકની ફરી પાછું તમને કહીશ, બંચ ઓફ થોટ્સમાં ગુરુ ગોલવણકરે બ્રાહ્મણોને ભલામણ કરી કે તમે SC, ST, OBC, ક્ષત્રિય, માઇનોરિટી પાંચેય તબક્કાના લોકો સાથે મિત્રતા રાખો અને એમની સામે તમે બહુ સારા છે એવું દેખાવ. તમારે જાતે એમની પર અત્યાચાર નથી કરવો. એમની પર અત્યાચાર અમે પાર્ટીઓ દ્વારા કરાવવામાં આવશે, એમના જ લોકો દ્વારા અત્યાચાર કરીશું અમે, પણ તમારે પોતે અત્યાચાર. જે લોકો આ અત્યાચારનો વિરોધ કરવામાં બી તો મદદ કરે છે ઘણા લોકો, જે રિયલમાં વિરોધ કરે છે, જેમ કે સંજીવ ભટ્ટ જે IPS અધિકારી હતા, આજે જેલમાં છે, એવા લોકોને જેલ કરી નાખે છે. હરેન પંડ્યા ખરેખર સારો વ્યક્તિ હતો, એક સારા વ્યક્તિ હતા એ. તો એમણે મોદીનો વિરોધ કર્યો, RSS નો વિરોધ કર્યો, તો એમને મારી નાખવામાં આવ્યા. તો એકચ્યુઅલની અંદર જે વિરોધ કરનારા લોકો છે એમને બ્રાહ્મણ કશું કરતા નથી. બ્રાહ્મણ સારા બી હોય છે. એટલે મારું એ જ માનવું છે કે એવા બ્રાહ્મણો વિશે તમે શું સ્ટેન્ડ લો છો કે જે ખરેખર એવા બ્રાહ્મણોએ એક સંગઠન બનાવવું જોઈએ કે ભાઈ આપણા પૂર્વજોએ 3,500-4,000 વર્ષથી આ દેશના લોકોને હેરાન કર્યા છે, તો હવે આપણે એનો બદલો ચૂકવવો જોઈએ અને આ લોકોની આઝાદી સાથે આપણે પણ જોડાવવું જોઈએ. અમે બ્રાહ્મણોને અપીલ જ કરીએ છીએ કે એ સારા બ્રાહ્મણો પોતાને કહે છે કે અમે સારા બ્રાહ્મણો છીએ, અમે પણ આ વિચારધારાથી ખોટા વિરોધમાં છીએ, આ મનુવાદી વિચારધારાના, જે જાતિવાદી વિચારધારા હોય કે વર્ણ વ્યવસ્થાની વાત હોય, તો એ લોકો એક સંગઠન બનાવવું જોઈએ અને એમણે SC, ST, OBC ના લોકોમાં જઈ અને વિચારધારા જે એકચ્યુઅલી માનવતાવાદી વિચારધારા છે એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને મનુવાદને એમણે વિરોધ કરવો જોઈએ. બરાબર છે. તો હવે કોઈ નેક્સ્ટ પ્રોગ્રામ પાછો નથી ને, કંઈક કાર્યાલય ઘેરવાનું RSS? યસ, ઓબ્વિયસલી છે જ. પાછો છે આ વર્ષે કટક ઓડિશામાં બામસેકનું રાષ્ટ્રીય અધિવેશન થવાનું હતું, જે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરના હતું અને એ અધિવેશનમાં લાખોની સંખ્યામાં લોકો જવાના હતા. અને ખાસ આ અધિવેશન મહત્વનું એટલા માટે હતું કેમ કે OBC સમાજના જે મુદ્દાઓ હતા એની પર બહુ ગહન ચર્ચા થવાની હતી અને બહુ મોટી સંખ્યામાં OBC સમાજ અને ક્ષત્રિય સમાજના લોકો આ કાર્યક્રમમાં આવવાના હતા, જેથી કરીને એમનું બધું ખુલી શકે એમ હતું. તો એટલા માટે આ અધિવેશનને કેન્સલ કરાવવામાં આવ્યું RSS BJP દ્વારા, પોલીસ પ્રશાસન પર પ્રેશર લાવીને. તો અધિવેશન કેન્સલ થયું, તો એના પ્રતિકાર રૂપે, એના વિરોધના રૂપે માન્ય વામન મિશ્રામ સાહેબે 4 ચરણનું આંદોલન આપેલું હતું, જેમાં 7મી જાન્યુઆરીએ જ્ઞાપન આપવાનું હતું આખા દેશમાં, દરેક જિલ્લાના કલેક્ટરમાં. એના પછી 15મી જાન્યુઆરીએ ધરણા પ્રદર્શન હતું આખા દેશમાં, 22મી જાન્યુઆરીએ રેલી પ્રદર્શન હતું અને હવે 22 ફેબ્રુઆરી એટલે કે આજથી 10 દિવસ પછી નાગપુર RSSની હેડક્વાર્ટરના ઘેરાવ માટે આખા દેશમાંથી SC, ST, OBC, માઇનોરિટી અને ક્ષત્રિય સમાજના લોકો પણ આવી રહેલા છે. યસ. અને એમાં આખા દેશમાંથી, ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી કમસે કમ 15,000 થી 20,000 લોકો પહોંચી રહેલા છે. ભરૂચથી હું પોતે બસ લઈને જઈ રહેલો છું અને ભરૂચમાં જે લોકો બસનું ભાડું અફોર્ડ નથી કરી શકતા એ લોકો લોકલ ટ્રેનમાં, જનરલના ડબ્બામાં બેસીને પણ જવાના. લગભગ 300 થી 400 લોકો ભરૂચથી જઈ રહેલા છે બસ ટ્રેન દ્વારા. આજે વિજ્ઞાપન આપવાની વાત કરી કલેક્ટરમાં, બધે ગુજરાતમાં દરેક જિલ્લામાં અપાયું હતું? હા, જ્ઞાપન ગુજરાતના લગભગ 24 જિલ્લામાં અપાયેલું હતું. ધરણા અને બધું 24 જિલ્લામાં એક્ટિવ છે આપણે ગુજરાતમાં, એટલે દરેક જિલ્લામાં આપવામાં આવેલું. અહીંયા સુરતમાં પણ આપવામાં આવેલું, વલસાડમાં આપવામાં આવેલું, નવસારીમાં આપવામાં આવેલું, બરોડા છે, એ બધા જિલ્લાઓમાં. તો હું તો તમને શુભકામના આપું કે તમારું સંગઠન જાતિવાદથી આપણું સંગઠન બોલ, એટલે હું તો ભાઈ જનતા માટે કામ કરું છું, તમને ખબર છે. રાષ્ટ્ર માટે કામ કરવું એ આપણું અંદરથી જ એક પ્રેરણા છે કે રાષ્ટ્ર માટે કંઈક કરવું. અને જે લોકો રાષ્ટ્રમાં સમાનતા, જે બંધારણે આપણને અધિકાર આપ્યો છે
કે સમાનતા લાવવા માંગતા હોય, જાતિવાદને નાબૂદ કરવા માંગતા હોય, એ બહુ જરૂરી છે. કોઈ પણ દેશના વિકાસ માટે સામાજિક ઉત્થાન સૌથી પહેલા જરૂરી, બહુ જરૂરી. તો જ્યાં સુધી સામાજિક પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આપણને રિઝલ્ટ નહીં મળે. નહીં મળે, 100%. તો એનો પ્રયાસ તમારું સંગઠન કરી રહ્યું છે, એ બદલ હું તમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભવિષ્યમાં તમે ખૂબ સારું રિઝલ્ટ લાવો અને લોકોને આ જાતિવાદમાંથી મુક્તિ અપાવો. તમે પણ જે કામ કરી રહેલા છો, મેં તમારા યુટ્યુબના વિડીયોઝને જોયું તો એના પરથી મને પણ ખૂબ આનંદ થયો કે એક ક્ષત્રિય સમાજમાંથી છો પણ તમે કોઈ નાત જાતમાં ક્યાંય માનતા નથી અને એક માનવતાવાદી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ થાય એના માટે મહેનત કરી રહેલા છો. તેના માટે તમારો બી ખૂબ ખૂબ મૂળે ધન્યવાદ. હું તો ભલે ક્ષત્રિય છું, પણ હું દરેક ક્ષત્રિય મિત્રોને પણ હું ખાસ કહેતો હોઉં છું અને અત્યારે પણ આ વિડીયોના માધ્યમથી કહીશ કે ક્ષત્રિયનો પહેલું જે ડીએનએ કહેવાય ને, કે ડીએનએ નું પહેલું જે રંગસૂત્ર હોય, એ રંગસૂત્ર એ હોય કે ક્ષત્રિયની નજરમાં ક્યારે ભેદ ના હોય, ના હોય. ક્ષત્રિયના વર્તનમાં ક્યારે ભેદ ના હોય. એટલે અને ક્ષત્રિય માટે દરેક વ્યક્તિ એ એની પ્રજા હોય અને ક્ષત્રિયને એટલે જ બાપુ કહેવામાં આવે. ગુજરાતમાં ખાસ Right, તમે right. જુઓ, રાજસ્થાનમાં બી અમુક વિસ્તારોમાં બાપુ કહે છે. બાપુ. તો આ કહેવાનો મતલબ જ એ હોય કે ક્ષત્રિયને પિતા તુલ્ય જોવામાં આવે છે, કે દરેક વ્યક્તિને આપણે સમાન નજરે જોવા પડે, આપણી એ પ્રજા કહેવાય. તો આ ગુણ જ્યાં સુધી કોઈ ક્ષત્રિય નહીં લાવે ત્યાં સુધી આપણા દેશમાં વિકાસ નહીં થાય અને આપણે આમ જ મોટી મોટી સમસ્યાઓથી ઘેરાયેલા રહીશું હંમેશા અને લોકો ફાયદો ઉઠાવશે. Right. આજે અમીર ઓર અમીર થતો જાય છે અને ગરીબ ઓર ગરીબ થતો જાય છે. સોનાની ચીડિયા રોજ લૂંટાતી જાય છે અને આજે આપણે હાડપિંજર થઈ ગયું છે સોનાની ચીડિયાનું. તો એવું ન થાય અને લોકો જાગૃત થાય એ બદલ આપણે શુભેચ્છા પાઠવીએ બામસેફને પણ અને સૌને વિનંતી કરીએ કે અમને સપોર્ટ આપજો. જ્યાં પણ તમને બામસેફનું કોઈ સંમેલન દેખાય તો ત્યાં જઈને તમે સાથે વિચારધારાને સમજવાની કોશિશ કરો. આપણે એવું નથી કે આરએસએસ નો વિરોધ કરીએ છીએ, આરએસએસ ની વિચારધારા પણ સમજો, આમની પણ સમજો. જ્યાં તમને સારું લાગે, જ્યાં માનવનું ભલું થતું હોય એ વસ્તુ પર આપણું ફોકસ હોવું જોઈએ. પછી એ ગમે તે કરતું હોય, માણસ સૌથી પહેલા હોવો જોઈએ, ત્યાં કોઈ જાતિ ન હોવી જોઈએ. તો આ વાત સાથે આપણે આ પોડકાસ્ટને પૂરો કરીએ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.